બબલીમાં પાણી છે એ પી અને હું આરામ કરું. અરે ઓ ગોવાળ, તમારું નામ શું છે? આહા. હવે સાધુ મહાત્મા મારવાડની ધરતી છે અને બધા મને હરિયો હરિયો કહીને બોલાવે છે, પણ હજી ભાઠી મારું નામ છે. તો તમારી પાસે બટકું રોટલો હોય તો મને આપો. મને હવે સાધુ મહાત્મા બટકો રોટલો હતો તો મેં હમણાં જ ખાધો. હવે મારી પાસે પણ રોટલો પણ નથી બન્યો. તો તમારી પાસે થોડું પાણી હોય તો મને પીવડાવો, મને બહુ જ તરસ લાગી છે. હવે સાધુ મહાત્મા હવે મારી ફમલીમાં પાણી હતું એ મેં હમણાં જ પીધું. હજી મારી પાસે પણ પાણી પણ હવે નથી. તો મને તમારા બકરાનું દૂધ પીવડાવો. હવે સાધુ મહાત્મા 35 વર્ષ થઈ ગયા. હવે સાધુ મહાત્મા એક પણ બકરો દૂધતું નથી. મારે દૂધ તમને ક્યાંથી લાવીને પાવ? સામા વડલા નીચે બેઠેલી બકરીના જમણા આસળમાં મને દૂધ દેખાઈ રહ્યું છે. હવે સાધુ મહાત્મા એવી હટ ન કરો. મારી પાસે એક પણ બકરો દૂધતું નથી. સાધુ મહાત્મા મારે તમને ક્યાંથી દૂધ દોઈને પાવ? તમને કયો જોઈ જવો હશે ત્યાં સામા વડલા નીચે બેઠેલી બકરીના. છે ને કે 3 સણા હાથ લઈને નો મેં કે કોઈ દી એક સ્ત્રી હટ, એક બાળ હટ અને એક સાધુ હટ એની જોઈ એમાં નો આવે. તો જોજે મારા નાથ હે પરમાત્મા પત જાવા નહીં દેતો. વિશ્વાસ મારી ભક્તિ છે તો બકરો દુષ્ય અને મારી ભક્તિમાં કઈ ખોટ સિંધુ નહીં દુષ્ય કે પાકડિયા બકરા દોવે ભાઠી હરજીયા પાકડા બકરા દોવે રે અરે ગોવાળ, હવે એક રૂડો તમે પીવો. હવે સાધુ મહાત્મા તો એક ક્રોધ તમે ના આપ્યો તો તમને મારી બકરીના સોગન છે. અરે ગોવાળ, હવે એક રૂડો તમે પીવો. હવે સાધુ મહાત્મા તો તમને મારા કાળિયા કૂતરાના સોગન છે. અરે ગોવાળ, હવે એક રૂડો તમે. હવે સાધુ મહાત્મા જો એક આગજી ભાઠીના સોગન છે. અરે ગોવાળ, હવે એક રૂડો તમે ના પીવો તો તમને આ સાધુ મહાત્માના સોગન છે. હવે સાધુ મહાત્મા સોગન દે તો મેં તમને કહ્યું મને ભાવવાનું હોય બધા પ્રસાદી લઈ લેજો ને બેઠા બધા લઈ હવે સાધુ મહાત્મા કોક ચમત્કારી મહાપુરુષ છે. પેલા અવાજ હોય એને પૂછું. હવે સાધુ મહાત્મા તમે મારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. ફરી ક્યારેક પાછું આવીને અસલી સ્વરૂપના દર્શન કરાવીશ. હવે સાધુ મહાત્મા કાલ કેરા વાયદા વિહાર જાય છે. જો આજ અરજી પાઠી તમને વિનવે છે કે મારે તમારા અસલી સ્વરૂપના દર્શન કરવા છે. તમે કોઈ સાધુ મહાપુરુષ સંત નથી. તમારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા જ હોય તો 2 ઘડી અવળું ફરી ઉભા રહી જાઓ. હા સાધુ મહાત્મા 2 ઘડી અવળું ફરીને ઉભો રહી જાઓ.
સાજુ ને ખાલી સભામાંથી ખાલી એક રૂપિયો વ્યક્તિ દીઠ ખાલી 1 રૂપિયો 5 કડી ખાલી બોલા ખાલી 1 રૂપિયો ખાલી જોઈ છે ભાઈ 4 જણા આવ્યા તો ખાલી 4 ખૂણામાં ખાલી 5 કડી ગવાય ત્યાં બધી આટો મારે છે ખાલી 1 રૂપિયો ખાલી ભાઈ કે આ કાયામાંથી હંસલો એવો સિંધાનો યુની વેદ છે કે આ કાયામાંથી હંસલો એવો સિંધાનો યુની વેદ છે મોટા હું ને કાઢ્યું રે વિરાનારી પડી રે રે તમને મુબારક દિયા ને બંગલા રે બાબા જો અમારી ઝૂંપડી છે આ તમે બિરાજમાન થાવ હું 2 વાસણા રોટલા બી અને ખાઈ લઈ આપણે બી પછી આપણે મેળા સત્સંગ કરશું તો તમારી ઝૂંપડી કેમ એટલી બધી સુનકાર લાગે છે બાબા ત્યાં સુનકાર છે એક બાજુ તમે બેઠા એક બાજુ હું બેઠો એક બાજુ કાળજો કૂતરો એક બાજુ પકડા બાંધ્યા હવે ત્યાં સુનકાર ગણાય તો તમે પરણ્યા નથી એ તમે બાપુ રહ્યો તો તમને બાબા રામદેવ પરણાવે પરણી જો તો વિદેશની ટિકિટ લઈ જાવ ઉપર બાયપાસ આવે છે વિઝા આવે એટલે વાર બાબા રામદેવ પરણાવે આ ભલાવાળો પરણાવે તમે પરણો ભાટી અરજી પરણો ભાટી અરજી તમે પરણો ભાટી હરજી તમે પરણો ભાટી હરજી ભગવાનની વાત છોડો બીજી બધી વાત કરો જો તમારી શેરીને પહેલી ઈચ્છા તમારે ભક્તિ કરવાની છે આ 100%ની વાત સમાજની વળતી વિદાય આવે ત્યારે છેલ્લી આરતી અરજીના પાઠના હાથે ઉતરવું જોઈએ એટલું જ નહીં કે ચાર તમારો ફોટો હોય એટલે અરજી પાઠીનો ફોટો હોવો જોઈએ એક મને સત્ય વચન આપી દો
આ ગોવાળ મારું વચન છે. તો રામદેવજી મહારાજનો સન્મત થઈ રહ્યો. રામદેવજી મહારાજનો આ પહેલો પરસો છે. પહેલો પરસો રામદેવજી મહારાજનો. અને બેનોને ખાસ નમ્ર વિનંતી છે કે માથે ઓઢી લેવાનું અને પગમાં કોઈ પણ બૂટ ચપ્પલ પહેરાવ હોય કોઈને કાઢી લેવાના. બાપા રામદેવપીરનો જન્મ થઈ રહ્યો છે. વાંજિયા મેળા ભાંગે કી આવશે આવશે રે મારી કાંઠી કે વાલો મારો આવશે
દાદા થાન કે પધારો. હાલો ધૂપ લઈ લો પેલા. દેવો થાન કે પધારો દાદા પેલા. ભાઈ બધા સૌ સૌની જગ્યાએ બેસી હવે તમે મને સીધો કે આમ કરી નાખો ને મને નહીં ખબર પડતી હોય 10 જીને તારા કાંટો લઈ જાય મારે 10 જાય બોર્ડ આવ્યો પેમેન્ટ પછી સમજી લઈશું ચાલો પેલા આ કામ કર વાંધો ને 2 દિવસ પછી લઈ જાવ તો અત્યારે જોતા મારો ભાઈ અત્યારે નહીં થાય હાલો હાલો 2 દી ખાઈ કરો હાલો આલ્યો પડતા ઓડેલો સિવાય ગયો ઓડે જો કોની મને બે લઈ જાવ ને ઉસડી બરોબર છે નામ હું પટેલ છું વાણી થોડું છું હું વાણી કહેશું માંગરો હોય છે સુપ્રે લાવો એ લે ખાનદાન તું કે બદલો અલા ભાઈ જોની આવે તો તમે તો પેમેન્ટ આપું ભાઈ પેમેન્ટ મે ક્યારે આપશો હે અત્યારે નો મળે એ તમારો ભાઈ બોલે જોની ભાઈ આ તો યાર આછું છે મારો ભાઈ આસ્તો એમાં ગૂગલ પે માં કરશો ફોન પે માં ઓર ડ્રાઈવર લઈ જજો હાલો ઓકે બેઠો બેજા આજ પર દાનીએ બોલાવે બંને ભાઈ આવજો રે એ આવજો રંગ મેલમાં આજ પર દાનીએ બોલાવે બંને ભાઈ આવજો રે દાનીએ બોલાવે બંને ભાઈ આવજો રે તમને જરૂર બોલાવે એ આવજો ગગન છોકરો દાન પર દાનીએ બોલાવે બંને ભાઈ આવજો રે આવો રામદેવ વિરમદેવ આવો હાથો રે ધણી રે મારે હે જે આજ પર દાદ બોલાવે રાજમત આવજો રે
હવે મોટા ભાઈ આ ઘોડીલા પહેલા તમે ખેલો. ના ના તમે પેલા નાના તમે પેલા ખેલો. હવે મોટા ભાઈ તમે મોટા છો, ઘોડીલા પહેલા તમે ખેલો. એ ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. ખેલવે ઘોડાના વીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. કે આજીવા શિવના ઘોડે રામદેવ ઘોડી લે પેલા. ઘોડીલા ખેલવે મિલ દેન બહાર, પડના ઘોડી લે રામદેવ ઘોડી લે યશવા. હે જે આજ પરદાન બોલાવે દરજે આવો રે. બોલો બોલો તો 10 છે ને પેલો ઓળખો મને ઘોડીલામાં શું વસ્તુ ફિટ થઈ છે એટલે હેની વસ્તુ ફિટ એમાં કાપડ જ આવે કે બીજું ન આવે એમાં સ્પ્રિંગ નો બેહાડવાની હોય પણ આમ તો સુમ કરતા જાય તો એમાં અમે સ્પ્રિંગ બેહાડી હોય તો કરું તો તને સંકટ જેલમાં પૂરો આવશે હવે શું કરું બસ રામદેવ એનો જાતું છો નકરી બાગ મૂકી સંકટ જેલમાં જાવ છોકરા હો આવી જાઓ
હાલો એ રાજા ના વાયદા પ્રધાન ના કાયદા હાલો દરજી લાલો ધર્મા અરે શું તો રે હોય તો પી આકાશો મારતી આવો તારી વાવે હવા ઘણું દાન મહામ ઓ જોજે દેહ દાવ જીડા કઈએ હિંમત આવે નો જાતો
તારે સંકટ જેલ પુરાવાનું કારણ અરે મારા ના, અમારા ઘરમાં 12 જણા ખાવા વાળા, અને આ કાપડ જોઈને મને લલચાણો મારા નાથ. હવે તો જી તારા ઘરમાં બાર ક્યાં ખાવા વાળા છે? હું દર્જન અને મારો લાભ, એ તને મારો 100 સંસો, એમ કરીને 12 જણા થાય મારા નાથ. હવે તો જી જા 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 લીલું કાપડ કોઈ દી સોતું નહીં, અને જા આજથી તેના રામદેવનું સત્ય વસન છે. જા 3 નું પૂરું તું કરજે અને 9 નું પૂરું આગળનું જાનો રામ કરશે. જા બધા ભાઈ ભક્તોને એક વખત જોરથી રામાપીરની જય બોલાવવાની છે. બોલો રામાપીરની, બોલો રામા. બોલ વીરા. જો આપણે દડોલીએ તો રમી છે, રમીએ. કોઈ પણ આવે તો એને ખોટું કહી દેવાનું. શું કહેવાનું? એને કહેવાનું અમે ઢીંગે પહોંચીએ રમી છે, વાંધો નહીં. અને રમાડવાનું કઈ થતા નથી. નથી કારણ કે દડોલો ખોવે છે પછી લેવા કે તું નો જાય હું નો જાય ઈ નો જાય. સાચી વાત. એટલે આપણે કોઈ રમાડવાનું નહીં. એમાંય આપણે સાવકારના એટલે દીકરા. હાસુ તો બોલતો જ નહીં, નકર હું તને મોકલી ઘરે. મને ઘરે મોકલવાનો? એટલે હું તું આસુ બોલીને મારે ઘરે મારે જવાનું ઘરે. રમીએ રે. ગેડી દોડાની રમત રમીએ વીરા મારા, ગેડી દોડાની રમત રમીએ રે. મનો રમાય. કેમ મારે ન રમાય? અમે ઢીંગે પહોંચીએ રમી. હવે અમને રમાડો ઢીંગે પોતે. તમે ઢીંગે પહોંચીએ નો રમો. કેમ ના ના, અમને રમાડો ને તમે તમને રમવાની દી? અમને હું કેમ નો રમવા દો? અમે ત્યારે કેટલે જાય રમી છીએ, તમે તો ક્યારે આવ્યા તો રમવા? તમે રમી લેજો, નથી રમવા દેવા. અમે તો ઓલા ગેટ પાસે જઈને રમશું. રમશું ખરા. ન્યાય આપો તો રમી આવું છું. હાલે હાલે. જો વાગી દે મન નો કહેતા, હે વાગી દે આ વાગે તો તમને ન કહેવાનું. તમારે રમવું છે, આમાં રમવું છે. તમારે રમવું છે, મને કઈ વાંધો નહીં, પણ મારી બે શરત માની ઓય, લો તો રમવાનું. ત્રણ. પેલા બે તો કેવા દે, ત્રીજી તો મને છેલ્લે કી. નહીં. મારી વાત સાંભળ તું, નકરી આપણે બે કર્યું ને ભૈયા જાય. આ તો તારી રીતે કર, બીજું હું તો. હા રમવું છે ને? હા આ કોણ? એ મારા ભાઈ મોટા ભાઈ છે. મોટા ભાઈ. એ મોટા ભાઈ અમને આપી દો. હા એ તમારી ભેગા હાલો. મારી ગેંગ પેલા આપી જ ગયો, આ બાજુ ગયો હા, ભૈયા. ભાઈ ભાઈ તમે એ બાજુ વ્યા દો ભાઈ. હાલો હાલો એ બાજુ વ્યા દો હાલો. આ પહેલી શરત. હા પેલી. ને બીજી શરત શું ખબર છે? હમ. સોના દડો અને રૂપા કેડી. હવે સોના દડુલો અને રૂપા કેડી. રેડી? હા અને ત્રીજી શરત શું ખબર? બોલો. આપણે અહીંયા રમીએ એનો વાંધો નહીં. હા જોઈ વિચારીને. વાંધો નહીં. આપણે રમીએ એનો કઈ વાંધો નથી. હા હા બોલો. જો દડો આ તમારો ભાઈ નાખે, હા હું નાખું, હા. ને મારો ભાઈ નાખે, હા. અને તમે નાખો, હા. તો દડો તમારે લેવા જવાનો. આ વાત છે તમને મંજૂર છે. એમ તો ફરી ગયા હોય તો નહીં ફોવાલો મારા ભાઈ તમારે એમાં દેખીએ તો ઘરે નહીં જાવ તો અહીંથી. જ્યારે કે તમને દડુલો ન આવે હા. ત્યારે કે મારા ભાઈ તમારે જવા નહીં દેવા. તમારા ભાઈને ને હું તમને નહીં જવા દઉં. હવે મને નહીં જવા દીધો બસ. બોલી. આપણ ફેરોમન ભૂમિમાં જ જાય ત્યાં લેવા ઈ જ વાંધો છે. જો ભાઈ એક પેલી સવાલ ગાયના ગોંદરે જાય તો તમારે લેવા જવાનું. હા ભેગો ભૂમિમાં જાય હા. તો એના માગે લેવા જવાનું. હા હો બે આ તમને સોપટ વાળી વાત. સોપટ પછી તમે એમ કહો ગાયના ગોંદરે અમે નાખી તમે લઈ આવો. આ ભેગો ભૂમિમાં નાખી તો કે તમે લઈ આવો બધી બાજુ હું ન જાય. ફેરવા ભૂમિમાં જ એક જાવ વાંધો છે, ન્યા તમારે જાવ ન્યા અમે ન જાય. આપ ન્યા હું જાઉં ને તો તમારા મંતર મને કાંઈ વાંધો નહીં. હાલો હા તે માંડો ચાલો. એ રમો રમો રામદેવ રમો મેદાનમાં, પેલા વર્ષાની વાતું કરો જી. રમો રામદેવજી રમો મેદાનમાં. તમારે જન્મો રામદેવ ખેલે મેદાનમાં પેલા પસાની વાત માનીજી અમો ગોવાળિયા વકેલો મેદાનમાં. પેલા કોસો માતા મિનતે કે કોઈ તો કુમ પગલ પધારાજી અમો ગોવાળિયા વકેલો મેદાનમાં. રમો રામદેવ રમો મેદાનમાં, બીજા વર્ષાની વાતું કરો હરી. રમો રામદેવજી રમો મેદાનમાં. ગોવાળિયા વકેલો મેદાનમાં તો બીજા પસાની વાત માનીજી અમો ગોવાળિયા વકેલો મેદાનમાં. રમો રામદેવ પેલો કુંવરમાં, બીજા વર્ષાની વાતું કરો હરી. રમો
પોસોઈ તો ઉપરતા દુઆડાયું તાહલાજી કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ રમો મેદાનમાં બીજા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો મેદાનમાં બીજો પોસોઈ તો પાવડિયા પુઓઈ તો કુકુમ પગલ પતાલાજી કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ રમો મેદાનમાં ચોથા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો વિરામદેવ પોસોઈ તો અગદી વાટી ને પુઓઈ તો પાવડિયા બકલા દુધાય વાગી કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ રમો મેદાનમાં પાંચમા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો મેદાનમાં ગોવાળિયાવા કેરો મેદાન માં તો પગલા પસાને વાતો કરું જે કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ રમો મેદાનમાં છઠ્ઠા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો મેદાનમાં પોસોઈ તો દુજીડાને પુઓઈ તો સબટ જે હલ સોડાવી કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ રમો મેદાનમાં આત્મા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો રે મેદાનમાં ગામ દેવા છેલે મેદાન માં તો સબા પોસાની વાતો કાઢી જે કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ રમો મેદાનમાં સાતમા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો રે મેદાનમાં પોસોઈ કામ કરને પુઓઈ તો સંગલની જવનાય ઉજી કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ ખેરો મેદાનમાં આઠમા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો રે મેદાનમાં ગોવાળિયાવા કેરો મેદાન માં તો આખા પોસાની વાતો કાઢી કમો ગોવાળિયાવા કેરો મેદાન રમો રમો રામદેવ રમો મેદાનમાં નવમા પરસાની વાતો કરતા જાઓ રમો રામદેવજી રમો રે મેદાનમાં પેલા કેડી દીરાની હિંમત કાઢો પછી નવમાં પોસો ની વાતમાં કાંઈ વાંધો નહીં હાલો વિરમદેવ આવો આપણે બોક્સમાં જવાનું તમે હેજી આજ સદો કે દડુલિયો ડોલાવ્યો રે રે જય જડ રેતી નારણ લે આ સગ લે દડુલિયો ડોલાવ્યો રે હેજી આજ મોગને દડુલિયો ડોલાવ્યો રે જય સડ રેતી નારે રાણ મે આ સગને દડુલિયો ડોલાવ્યો રે હેજી આજ વિરમદેવ દડુલિયો ડોલાવ્યો રે હવે યાદ કપ્યા રે કહા ભલે યાદ માં કેડીઓ આવે એ ગામ બહેનો ગાયું તો એક વાર ઓ જમે રે કહા ભલે યાદ માં કેડીઓ આવે જય
તમે દડાના તો સીધરા કરી નાખ્યા હા અને સીધરે ફેરવાન ભૂમિ વહી ગયા વહી જાય અને તમે એમ સીધા થોડો મને ખબર ય નહોતી મારા ભાઈ પકડ્યા એટલે હે હા અમને તો આવે છે એમ કે સાવત ક્યાં જ દે હવે કાલે ભાઈ લાકડી પકડી દો હવે કાલ લઈ આવી હું લે કાલ ના રે ના અમારા ઘરે મારા બાપા નો જવાબ દેવો તો આમાં કયો જવાબ દેવો તમે તો રાજાના કુંવર છો તમને કોઈ ઘરે કાઈ ન કે કે અમને કાંઈ નો કે તમારે ક્યાં તાણ હોય મળશે નહીં ત્યાં તમારે પટાડા ફર્યા હોય હા એટલે તમે છે ને થોડો લઈ આવજો ને કે તમારા ભાઈને બે માંથી ઘરે નહીં જાવ તો એવું થોડું હોય ભાઈ એવું નહીં તમે હું કીધું તું દડો કોઈ પણ નાખશે હું લઈ દડો તમે જ નહીં તમારે લેવા જવો પડશે એ તો રમતમાં એ રમત જ હતી આ બીજું કઈ નહોતું અમારે રમતા જ હતા તમારે પછી આમ લાકડે કરીને આમ મારું એટલે વયો જ જાય અમે ત્રણેય રેમાં દડો ક્યાં ગયો મેં તો ભાઈ રમત કરી મેં તો કેટલાક થાય જોઈ ના રે ના તમારે વહી જવું પડ્યું હેઠે તમે એવી રમત રમતા હતા એમ હા એટલે દડો તમારે લેવા જવો જ પડશે હા તો કામ કહો હું કામ કરું બોલો મારા મોટા ભાઈ આવે એટલે તો જાવ એ તો ન કરે એનું મૂકી છે જ નહીં તમે દડો લઈને આવો જાવ એ તો ગાયના ગોંડલા મારી રાહ જોજો હું હાથ લઈને આવું ગાયના ગોંદરે જવું પડશે ઘરે જવાય એમ નથી દડો આવે નહીં જાવ હા તો લેતા આવો કે જાય છે હે રે રામ દેવા દાડુલો લેવા જાય છે હે જાય છે હે રે રામ દેવા બેનો ભૂમા જાય છે એ બાળી ના તો બાવો હું તો બાળી ના તો બાવો એ ભેરવાનો ગુરુ હું તો બાળી ના તો બાવો એ રાની રાની રકાવાનો બાળી ના તો બાવો એ વેદ વેદ ની મુછવાનો બાળી ના તો બાવો એ બાળી ના તો બાવો હું તો બાળી ના તો બાવો ભેરવાનો ગુરુ હું તો બાળી ના તો બાવો અખો જંગલ છે સામે થીજા દેખાય ને આપણો મહાત્મા છે નાજ ભાવ દડુલો જોયો છે તો લાવ એ પટુલીએ જાય અને તપાસ કરો અરે મહાત્મા અરે એ બાળક આ શા માટે આવ્યો છો ઓ બાવાજી મારો સોના દડુલો અહીંયા આવ્યો છે એમને આપી દઉં અરે બાળક અહીંયા તારો કોઈ દડો નથી આવ્યો તું જે રસ્તે આવો રસ્તે ચાલો જા તને ખબર નથી મારા ભેરવાની ભૂમિ છે જો મારો ભેરવો આવશે ને તને મારી નાખશે તો મને બાળ હત્યાનો પાપ લાગશે અરે સાધુ મહાત્મા મારો સોના દડુલો મને આપી દો ને લાગે છે આ બાળક એમની માને લાયાનો દડોલો આપી દો તોય જે રસ્તે આવ્યો તે રસ્તેથી પાછો ચાલ્યો અરે બાળક તારો દડો તું જે રસ્તે આવ્યો રસ્તેથી પાછો ચાલ્યો જા અરે બાવાજી ઝગમગ મેહુલા વસે છે આકાશમાં વીજળી ઝબુકા માંગે છે અરે બાવાજી મને આજની રાત આયા હો બાળકની વાત કેવી સત્ય છે જો બાળક ઘરે જાહે ને મારો ભેરવાનો ભેટો થાહે તો મારો ભેરવો એને ખાઈ જાય તે માટે બાળક આજની રાત તું અહીં મારી ઓરડીમાં રોકાઈ જા અને કાલનો સૂરજ ઉગે એટલે તું ચાલતો થઈ જજે અહીંથી હા બાવાજી અત્યારે તમારી પણ કોટડીની અંદર મને સંતાડો સવારનો સૂરજ ઉગશે સૂર્યનારાયણ કોક કાઢે એ પેલા હું અહીંથી વિદાય લઈ લઈશ તો આ એક કે જ્યારે તમે મને વસ્ત્ર તાણ ઉપર કહો કાંઈ પણ વસ્તુ ઓઢાડો તો જમણો હાથ મારા મસ્તક ઉપર મેકજો હા ભલે બાળક હાલ ये તમે લડતા લડતા હે આવો ભેરવ મારા હે મારા રાજા રાજા
જંગલના સોજોગી ભેરવ મારા બળરાજા રે મારા ભલા રે આવે ભેરવ આવે દાદો ભેરવ આવે દાદો ભેરવ આવે જંગલની ડાળીઓમાં ભેરવ આવે બીજા બધા ભેરવા આવી જાઓ. બોલે રામા અરે ભેરવા તું મને મારતો નહીં. એ શા માટે કાગળ બા બા ગાવ સુધી પાણા કે પછી રસોઈ એ ભેરવા અને મારવા આટલું તમે ધરતી પર જન્મ લીધો. અરે બાળક આ ધરતી ઉપર મને મારી શકે એવું કોઈ નથી તે માટે તારા ગુરુ કોણ છે અરે ભેરવા બાગા ગુરુ બાબાની નાથ છે. અરે બાળક જો ગુરુ બાળીના તારા ગુરુ હોય તો આપણે ગુરુ ભાઈ કહેવાય તે માટે તો મને મારી નહીં શકે અરે ભેરવા જા આજથી કીધું ને ગુરુભાઈ. હવે ગુરુભાઈ શું છે હું તને મારતો નથી પણ જા આ ગુફાની અંદર તને ખોળે ફટાવું છું અને સવા 52 મણની શિલા તારી આડી મેકું છું. જા ભેરવા. અરે તમે મને ગુફામાં તો ભંડારો છો પણ અહીંયા મારે ખાવા પીવાનું તો શું અરે ભેરવા જા હું આયા રણુજા નામનું શહેર વસાવીશ. અરે જા ભેરવા ભાદવી સુદ દશમ અને 11 બે મેળા ભરાશે. અરે જા ભેરવા જા દશમનો પ્રસાદ તાવો અને 11 નો પ્રસાદ માવો એટલે રામદેવ શક્તિ બોલ હે રામદેવજી મહારાજની જય ઓય ના
અને નો પકડી કે કોઈ સાલા ગમે એવો ભાઈ બીજા જવા દે ગમે એને કરંત હાસો ખોટો ન હોય આમાં આમાં વીતી હોય